સુરત એરપોર્ટ પર થાઇલેન્ડ બેંકોકથી 17 કિલોથી વધુના ₹6 કરોડનો હાઇબ્રિડ ગાંજો લાવતા જ મોહમ્મદ ઇકબાલ, મહિલા રાસિયા અને તમીમ અંસારીને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી. મોહમ્મદ ઇકબાલ અને મહિલા રાસિયાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી. તારીખ 22/12/2025ના રોજ ડીસીપી ક્રાઇમ સુરત શહેરને અંગત વિશ્વાસુ બાતમીના આધારે મળેલ કે ચેન્નાઈ, તામિલનાડુના રહેવાસી 1 મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન ન્યામુતલ ખાન અને 2 મહિલા રાસિયા અબ્દુલ કપૂર બેંકોકથી હાઇબ્રિડ ગાંજાનો જથ્થો લઈ એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટમાં બેસીને સાંજે 7:40 વાગે સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે આવનાર છે. જે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચ પોલીસના ઇન્સ્પેક્ટર, CISF, DRIની ટીમ AIU દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું અને મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન તેમજ સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટથી તેમની સાથે મહિલાને ચેકિંગ લગીજ ટ્રોલી બેગના ઉપર અને નીચેના ભાગે બનાવેલ ગુપ્ત ખાનામાં છુપાવેલ પ્રતિબંધિત ડ્રગ્સ હાઇબ્રિડ ગાંજો કુલ નેટ વજન 17 કિલો 658 ગ્રામ કિંમત ₹6 કરોડ 18,03,000ના જથ્થા સાથે ઝડપી પાડી આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કરવામાં આવેલ છે. આ બંને પકડાયેલ આરોપીઓ હાઇબ્રિડ ગાંજો સુરત શહેર ખાતે લેવા આવનાર આરોપી ઇબ્રાહિમ અંસારી, રહેવાસી અન્નાઈ થેરસા સ્ટ્રીટ, થિરુવલ્લમ, જિલ્લો તમિલનાડુના ઇસમને પણ ગણતરીના કલાકોમાં સુરત શહેરથી ધરપકડ કરવામાં આવેલ છે. વધુ એકવાર સુરત આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ હેરાફેરીના મોટા રેકેટનો પર્દાફાશ ક્રાઇમ બ્રાન્ચે કર્યો. આમ સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે બેંકોક, થાઇલેન્ડથી લઈ આવનાર મહિલા અને પુરુષ સાથે લેવા આવનાર, રિસીવ કરનાર ગાંજા એમ 3 આરોપીઓને ઝડપી પાડ્યું. સાથે ક્રાઇમ બ્રાન્ચ પોલીસે 2 આરોપીને વોન્ટેડ જાહેર કરેલ છે. મોહમ્મદ અલી, રહેવાસી ચેન્નાઈ, તામિલનાડુ અને હાલ રહેવાસી બેંકોક, અને 2 મોહમ્મદ ઇબ્રાહિમ, રહેવાસી ચેન્નાઈ, તામિલનાડુ અને હાલ રહેવાસી બેંકોક. કબજે કરેલ મુદ્દામાલ પોલીસે હાઇબ્રિડ ગાંજો 17 કિલો 658 ગ્રામ, આ સાથે રોકડા ₹1,150, મોબાઈલ ફોન નંગ 2 20,000ના ટ્રોલી બેગ 4, સ્કૂલ બેગ, પાસપોર્ટ આઈડી થઈને કુલ ₹6 કરોડ 18,24,150નો મુદ્દામાલ ઝડપી પાડ્યો. આરોપીઓને ક્રાઇમ કરવાની મોડેસ ઓપરેન્ડી એ હતી કે આંતરરાષ્ટ્રીય સિન્ડિકેટ માટે કેરિયર તરીકે કામ કરતા. આ સિન્ડિકેટનો મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ છે, જે પણ મૂળ ચેન્નઈ, તમિલનાડુનો છે. છેલ્લા 2-2.5 વર્ષથી ગેરકાયદેસર રીતે બેંકોકથી હાઇબ્રિડ ગાંજો ભારત દેશમાં અલગ અલગ શહેરોમાં કેરિયર તરીકે કામ કરતા ઇસમો મારફત ઘુસાડતા આવેલ છે. આ સમગ્ર મામલે ડીસીપી રોજિયાએ કહ્યું કે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અન્વયે સુરત પોલીસ દ્વારા સતત ડ્રગ્સ માફિયા વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે. અલગ અલગ ટોપ ટુ બોટમ અને બોટમ ટુ ટોપ સુધીના એપ્રોચ સુધી દરેક આરોપીઓને પકડી અને ડ્રગ્સ માફિયા વિરુદ્ધ એક મુહિમ છેડવામાં આવી છે. ગઈકાલે આ જ અનુસંધાને મને એક બાતમી મળેલી હતી કે બેંકોકથી સુરત આવતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ IX263માં 2 પેસેન્જર છે, મોહમ્મદ ઇકબાલ અહેમદ ખાન અને રાસિયા કપૂર. આ બંને બેંકોકથી સુરત આવે છે અને આમની પાસે હાઇબ્રિડ ગાંજો છે. આ ઇન્ફોર્મેશનના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર SN પરમાર, JN ગોસ્વામી અને ડુમ્મસ પોલીસની ટીમ સાથે લઈ તુરંત ત્યાં એરપોર્ટ ઉપર રેડ કરવામાં આવી હતી. જ્યારે ફ્લાઇટ 7:40 આવી બંને પેસેન્જરોને આઈડેન્ટિફાઈ કરી અને એમને અલગ લઈ જવામાં આવ્યા હતા અને એમની પાસેથી 2 ચેકિંગ લગેજની 2 બેગો મળી હતી. આ તપાસમાં CISF, એર ઇન્ટેલિજન્સ યુનિટ, DRI વગેરેને પણ સાથે લેવામાં આવ્યા હતા અને સાથે મળી આમની બંને બેગો ખોલવાની પ્રોસિજર કરવામાં આવી હતી. તો આ બંને બેગોમાં બીજી 2 બેગ અંદર બીજી મળી હતી, તો ટોટલ 4 બેગ થઈ. આ 4 બેગના દરેક સાઈડના ડબલ બેગ કવર પેક કરીને રાખવામાં આવ્યા હતા. આ કવર હટાવતા દરેક નીચેથી 2 પેકેટ મળ્યા હતા. આમ કુલ 4 બેગમાંથી 16 પેકેટ અમને મળી આવ્યા હતા, જેનું વજન કરતાં અંદાજે 17.600 ગ્રામ જેટલું એમનું વજન થયેલું હતું. આમને કાર્બન પેપર, ફોઇલ પેપર વગેરેથી કવર કરવામાં આવ્યા હતા અને કન્સીલ કરીને બેગમાં કેવિટી બનાવીને લાવવામાં આવ્યા હતા. આમ અંદાજે 6 કરોડ 18 લાખ જેટલો મુદ્દામાલ આ બંને આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવ્યો હતો. આ બંને જે પકડાયેલા આરોપી છે મોહમ્મદ ઇકબાલ અને રાસિયા, એમાં મોહમ્મદ ઇકબાલ છે એ ચેન્નાઈ, તામિલનાડુનો રહેવાસી છે. રાસિયા છે એ ત્યાંની વેલોર, તામિલનાડુના રહેવાસી છે. આ બંને આગળ એક તમીમ ઇબ્રાહિમ અંસારીને આપવાના હતા અને તમીમ એ પણ ચેન્નાઈનો રહેવાસી છે, એ સુરત આવ્યો છે. એ બાતમી આધારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમે એને એરપોર્ટ પાસેથી પકડી લીધો અને ત્રણેયની ધરપકડ કરવામાં આવી છે અને 6.18 કરોડ જેટલોનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો.
આ લોકોની પૂછપરછ દરમિયાન એક જાણવા મળ્યું હતું કે મોહમ્મદ અલી અને મોહમ્મદ ઇબ્રાહિમ નામના બે ઇસમો આખું નેક્સસ ચલાવે છે. આ બંને મૂળ તામિલનાડુના છે, હાલ બેંકોક અને મલેશિયા રહે છે. તામિલનાડુમાં એમના વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ એનડીપીએસના દાખલ થયેલા છે, જેથી એ અહીંથી ઇન્ડિયા છોડી બેંકોક 2 મહિના બેંકોક રહે, 2 મહિના મલેશિયા રહે અને ત્યાંથી આખું નેટવર્ક આ લોકો ચલાવે છે. અલગ અલગ ભારતના અલગ અલગ રાજ્યોમાં, અલગ અલગ શહેરોમાં આ પોતાના કેરિયરો મારફતે માલ મોકલતા હોય છે અને એમાંનો જ એક મેઇન માણસ એમનો તમીમ આજ આપણને મળી આવ્યો છે. તમીમ એમનું નેટવર્ક ઘણું બધું સંભાળે છે. આ માલ લઈ એને આગળ મોહમ્મદ અલી અને ઇબ્રાહિમ જેને કહે એમને માલ આપવાનો હતો, એટલે ડિલિવરી લેવા માટે આ લોકો પાસેથી સ્પેશિયલ તમીમ ત્યાંથી ચેન્નઈથી અહીંયા આવ્યો હતો. તમીમનો બીજો એક માણસ પણ લાસ્ટ યર પકડાનો તો 1.5 કિલો સાથે. તમીમ પોતે પણ 15 થી 17 ટ્રીપ મારી આવ્યો છે અને અલગ અલગ રાજ્યોમાં માલ વેચી ચૂકેલો છે. મોહમ્મદ અલી જે છે અત્યારે બેંકોક છે, એ આ બેગ ફિટિંગની જે આખી ગ્રીપ છે એમો છે એ મોહમ્મદ અલીની છે. મોહમ્મદ અલી બેગોમાં ગ્રીપ બનાવી ફિટ કરે છે ત્યાં, અને મોહમ્મદ ઇબ્રાહિમ આખું પરચેઝનું ને એ કામ સંભાળે છે ત્યાં. એમ એક આખું નેટવર્કનો પર્દાફાશ થયો છે. 3 આરોપીઓ પકડી પાડ્યા છે અને આગળ બીજા તપાસમાં ઘણી બધી લીડ મળી છે અને આનું ઇન્વેસ્ટિગેશન ચાલુ છે. આરોપીઓને કેટલું કમિશન મળનાર હોય? આરોપીઓને 50,000 થી લઈ લાખ રૂપિયા સુધીનું કમિશન આ લોકોને મળતું હોય છે. મહિલા છે એનું બેકગ્રાઉન્ડ શું? મહિલા મૂળ ચેન્નઈ વેલોરની છે, મલેશિયા ઘણો બધો ટાઈમ મલેશિયા રહેલી છે. એ ઉપરાંત એ સાઉદી અરેબિયા અને ત્યાં અલગ અલગ કન્ટ્રીઓમાં જઈ આવેલી છે. એ પણ એક કેરિયર તરીકે ઘણા વર્ષોથી કામ કરી રહી છે.